રાજકોટથી આજી નદીમાં ગંદકીને લઈ કોંગ્રેસનો વિરોધ। વોર્ડ નંબર 15માં કોંગ્રેસના કાર્યકરોએ નદીમાં કરી સફાઈ। સફાઈના અભાવે રામનાથ મહાદેવ મંદિરમાં પાણી ભરાવાનો આરોપ। મેયરના વોર્ડમાં જ નદીની સફાઈનો અભાવ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। મેયર નેહલ શુક્લએ કોંગ્રેસ પર કર્યા વળતા પ્રહાર। સાફ સફાઈ કોઈ એક દિવસ નહીં, કાયમી ચાલતી પ્રક્રિયા। કોંગ્રેસ વર્ષમાં એક વખત જાગૃત થાય છે તેવું નેહલ શુક્લએ કહ્યું। હોય જ્યાં પણ ઓલું હોય, આપણા દેશના વડાપ્રધાન સ્વયં પોતે પણ સ્વચ્છતા મિશન ચલાવી રહ્યા છે, ત્યારે સફાઈની જવાબદારી સ્વાભાવિકપણે મહાનગરપાલિકાની છે। અને આજી નદીથી માંડીને દરેકમાં ચોમાસું આવશે એમ ગંદકી બહારથી પણ તણાઈને આવતી હોય છે અને એની દર વર્ષે સફાઈ થતી જ હોય છે। એટલે કોઈ એક દિવસને પકડી અને એને હાઇલાઇટ કરવું આ જે કોંગ્રેસની પ્રકૃતિ છે એના ઉપર કંઈ વિશેષ કહેવાની જરૂર નથી, લોકો સમજે જ છે। આ ગયા વખતે જે રામનાથ મહાદેવ મંદિરમાં નુકસાન થયું હતું, જો આજે આ સાફ નહીં કરાવે તો આજુ ખલે વધારે ભરેલું છે। જે ગયા વખતે સફાઈ નથી કરી એના લીધે હવે એ ગંદકી વધારે વધી ગઈ છે। જો આજુ ખલે સફાઈ નહીં કરાવે તો વધારે નુકસાન આવશે મંદિરની અંદર। એ સફાઈ કરાવી જોઈએ। અમે તિકમ પાવડા લઈને આજે અમારા હાથે સફાઈ કરવા આવ્યા છીએ। જો આ તંત્રને જરાય ઝાકશે નહીં તો કાલ સવારે અમે જેસીબી લઈને પણ સફાઈ કરવા આવશું।